હવે ગોકુલ માટે ને વ્રજ માટે દુઃખના દિવસો. તો કે કેવી રીતે? નારદજી ગયા છે મથુરામાં જઈ કંસને કહે કે તારો કાળ તને મળ્યો કે નહીં? કંસ કહે નથી મળ્યો. બોલે તે જે રાક્ષસોને મોકલા તો એક કઈ જગ્યાએથી અંતર ધ્યાન થયા પાછા આવ્યા જ નથી. બોલે ગોકુલમાંથી વ્રજમાંથી. તો હે કંસ, હજી તને ખબર નથી પડતી કે એ ગામમાં જે પરાક્રમી બાળક હોય એ જ તારો કાળ છે? તપાસ કર. કંસ તપાસ કરવા માટે મોકલે છે દૂતોને. અને આ બાજુ કૃષ્ણ એક એક લીલાઓ બધી કરે છે. ગોપી ગીત ગોપીઓએ ગાયું, યુગલ ગીત ગાયું છે. કંસને ખબર પડી ગઈ કે દેવકી અને વસુદેવનું જે બાળક છે એ નંદ અને યશોદાના આંગણે છે ને એ કૃષ્ણ છે. હવે એને અહીંયા બોલાવવો છે. શું કરવું? એક ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે. અક્રૂરજીને બોલાવ્યા અને અક્રૂરજીને કીધું કે હે અક્રૂરજી, આપ જાઓ ગોકુલમાં અને ગોકુલમાં જઈ નંદ બાવાના જે બે બાળકો છે બલરામ અને કૃષ્ણ એ બંનેને લઈને તમે અહીંયા આવો. દેવકીનું 8મું બાળક છે ને એ કૃષ્ણ છે. એને આમંત્રણ આપો કે ધનુષ્ય યજ્ઞ રાજા કંસ કરે છે અને નંદ બાબા આપને તો આમંત્રણ છે, આપના બંને બાળકોને આમંત્રણ છે. એ બંને બાળકોને અહીંયા બોલાવશું, વીર પુરુષો દ્વારા એનું યુદ્ધ કરાવશું અને એને મરણને શરણ પહોંચાડશું. અક્રૂરજીને સુવર્ણનો રથ આપ્યો છે. ટૂંકમાં કહું તો અક્રૂરજી આવ્યા છે ગોકુલમાં. નંદ બાબાએ એનું સ્વાગત કર્યું. સાયંકાલ થયું છે. કૃષ્ણ અને બલરામ ગાયો ચરાવીને આવ્યા. ગાયોને ગૌશાળામાં રાખીને અક્રૂરજીના ચરણોમાં વંદન કરે છે. નંદ બાબા કહે આપના કાકા છે, વંદન કર્યા છે. રાત્રિના બધા ભોજન લે છે. નંદ બાબાએ આવવાનું કારણ પૂછ્યું ને અક્રૂરજીએ કહ્યું કે રાજા કંસ મથુરામાં ધનુષ્ય યજ્ઞ કરે છે, આપના બંને બાળકોને બોલાવ્યા છે, લેવા માટે આવ્યો છું. યશોદાજીને ખબર પડી કે મારો કૃષ્ણ અને મારો બલરામ મને છોડીને મથુરામાં જાય છે. એ આખી રાત એમાં યશોદાને ઊંઘ નથી આવતી. પ્રાતકાલ થયો. બંને બાળકો જાતે જાગી ગયા. સુંદર વસ્ત્ર ધારણ કરી લીધા અને તૈયારી કરી છે મથુરા જવાની. આજે વ્રજવાસીઓને ગોપીઓને ખબર પડી કે કૃષ્ણ આપણને છોડીને મથુરામાં જાય છે. ગોકુલવાસીઓ વ્રજવાસીઓ બધા આવી ગયા છે. એ નંદાલયમાં દ્વારે આવી ગયા છે. માં યશોદાએ કૃષ્ણ અને બલરામને પોતાના હાથે ભોજન કરાવ્યું. જીવ નથી ચાલતો બંનેને જવા દેવાનો, પણ જાવું છે. કૃષ્ણ અને બલરામને તેડવા આવ્યા છે. નંદ બાબાએ કહ્યું છે એક હાથેથી ભોજન કરાવે ને આંખમાંથી અશ્રુની ધારા વહે. મનમાં ને મનમાં વિધાતાને કહે કે હે પ્રભુ, આ કેવી લીલા કરી છે? આટલા સમય સુધી આ કૃષ્ણ મારી સાથે રહ્યો અને હવે કૃષ્ણ મને છોડીને જાય છે. અને મા યશોદાને ખબર હતી કે કૃષ્ણ આ ગોકુલમાંથી ભયો જશે ને, પાછો ગોકુલમાં આવશે નહીં. યશોદાને ખબર હતી, એટલે રોવે છે. કૃષ્ણ કહે મા યશોદા, તું રો નહીં, હું આવીશ પાછો, હું પાછો આવીશ. બંને બાળકોને લઈ નંદાલયમાં આંગણામાં લઈને જાય. અક્રૂરજી રથ ઉપર બેસી ગયા છે અને નંદાલયમાં જોયું ને કૃષ્ણે તો બધી જ ગોપીઓ ઊભી છે. બધી ગોપીઓ કહેવા લાગી કૃષ્ણ ક્યાં જાય છે? કૃષ્ણ કહે મથુરા જાઉં છું. મામા યજ્ઞ કરે છે, એ યજ્ઞમાં મને બોલાવ્યો છે, હું ને મોટા ભાઈ બંને જઈએ છે. ગોપીઓ કહે એક વાર પણ તને કૃષ્ણ એમ નતું થયું કે અમે આ ગોપીઓને કહીએ? કૃષ્ણ કહે મને પણ ખબર નથી, પણ હવે જાઉં છું. બધી ગોપીઓની સાથે વાત કરી. કૃષ્ણ બેઠા રથમાં. ગોપીઓથી સહન ન થયું. ધ્રુસકે રોવા લાગી. કૃષ્ણને પુકાર કરે, કૃષ્ણ અમને છોડીને ન જા, અમને છોડીને ન જા. કૃષ્ણ કહે જાવું પડશે.
અરે ત્યાં સુધી કર્યું કે રથની આડી બધી ગોપીઓ સૂઈ ગઈ ને કૃષ્ણ આવી નીચે ઉતર્યા ને બધી ગોપીઓને હાથ પકડીને કહ્યું કે હે ગોપી મને જવા દ્યો, મારે હવે જવું પડશે, મારે જવાનો સમય આવ્યો છે, મને જવા દ્યો. ગોપીઓ માનતી નથી. અને ત્યારે કૃષ્ણ કહે છે કે આ કૃષ્ણને જે ગોપીઓએ પ્રેમ કર્યો હોય એ ગોપી ઊભી થઈ જાય. પ્રેમની વાત આવીને બધી ગોપી ઊભી થઈ ગઈ અને દૂર હટી ગઈ. અને ગોપીઓએ છેલ્લો શબ્દ કીધો કે હે કૃષ્ણ, આ જગતમાં તને જેટલો પ્રેમ કોઈએ નહીં કર્યો, આ જગતમાં એટલો પ્રેમ આ ગોપીઓએ તને કર્યો છે, એટલો પ્રેમ તને કર્યો છે. રથમાં બેઠા માં યશોદા કૃષ્ણને કહે છે, કૃષ્ણ આ માખણ તું લેતો જા. કૃષ્ણને યાને અહીંયા માખણ ખાધું અને પછી યશોદાને કહ્યું કે માં હવે પછી આ કૃષ્ણ માખણ નહીં ખાય. અને માખણ ખાય તો માં યશોદાના હાથનું ખાય, બીજા કોઈના હાથેથી આ કૃષ્ણ માખણ નહીં ખાય, આવું વચન આપ્યું છે. રથમાં બેસે કૃષ્ણનો હાથ પકડ્યો યશોદાએ અને કહ્યું કે હે કૃષ્ણ, એક છેલ્લી વાત, તું જ્યારે નાનો હતો ને તોફાન કરતો હતો ત્યારે મેં તને ખાંડડીએ બાંધ્યો હતો દામડાથી. કૃષ્ણએ કહ્યું હા માં મને હજી યાદ છે, એના આકા હજી પણ છે, એ ગયા નથી. યશોદાજીએ કહ્યું કૃષ્ણ બસ એ તું ભૂલી જાજે. કૃષ્ણ કહ્યા જગતમાં મારાથી બધું ભૂલાશે. બીજી વાત માં, આ જગતમાં કોઈની તાકાત હતી નહીં અને કોઈની તાકાત થશે નહીં કે આ કૃષ્ણને બાંધી શકે. આ જગતમાં એક જ વ્યક્તિની તાકાત હતી ને તારી હતી કે તે મને ખાંડડીએ બાંધ્યો, બાકી કોઈની તાકાત નહીં કે આ કૃષ્ણને બાંધી શકે. તો હે માં, આ વાત હું કોઈ દિવસ નહીં ભૂલું. આટલું કહી કૃષ્ણ રથમાં બેઠા. રથ ધીરે 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 ચાલવા લાગ્યો.